સંબંધોમાં નમવાથી કોઈ નાનું કે મોટું બનતું નથી. ફક્ત એ જ નમે છે જે તમને ક્યારેય ગુમાવવા માંગતા નથી. હંમેશા આનંદમાં રહેવા ખાલી સુવિધાની નહીં, સમજણની પણ જરૂરિયાત હોય છે. બાળપણમાં પિતા જેવા બનવાનો શોખ હતો, પણ યુવાનીમાં સમજાયું કે ભગવાનની બરાબરી શક્ય નથી. જો વાવતા આવડે તો મિત્રતા એક ખેતી છે, નહીં તો મુઠ્ઠીમાંથી સરી જતી સાવ રેતી જેવી છે. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં, પણ હૈયામાં શું હતું એ મહત્વનું છે. પોતાનું બધું જ દાવ પર લગાવવાની જેનામાં હિંમત હોય, નસીબ પણ એને જ સલામ ઠોકે છે સાહેબ. સાચા મિત્રોના હાથ પર કદી ફ્રેન્ડશિપ બેલ્ટ નથી હોતા. મિત્રતાના દિવસો નહીં, દાયકાઓ હોય છે સાહેબ. મિત્રતા ખાસ લોકો સાથે નથી થતી, પણ જેમની સાથે થાય એ આપમેળે ખાસ બની જાય છે. પાપ કરવું એ 100% ખોટું છે, પણ પુણ્યનો અહંકાર કરવો એ એના કરતાં પણ વધારે ખોટું છે. ફક્ત વિચારોનો ફરક છે, બાકી સમસ્યાઓ તમને મજબૂત બનાવવા માટે આવે છે, નબળા પાડવા માટે નહીં. કોઈની વાત સાંભળવા કરતાં તેને સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે દરેક વ્યક્તિ જેટલું અનુભવે છે તેટલું વ્યક્ત કરી શકતો નથી. જેની માટે તમે બધું જતું કરો છો, છેલ્લે એ વ્યક્તિ તમને જ જતા કરે છે, કેમ કે વધારે પડતી લાગણી કોઈને હજી સમજાતી નથી. જીવનમાં બધું સહેલાઈથી મળી જશે એવો વહેમ રાખવો નહીં, કેમ કે સુખ મેળવવા માટે દુઃખ કાયદેસર વેઠવું પડે છે. જીવનમાં મુશ્કેલીઓ ફક્ત એવા લોકોને જ આવે છે જેઓ હંમેશા જવાબદારી લેવા તૈયાર હોય છે, અને જે જવાબદારી લે તે ક્યારેય હારતા નથી. સમયનું મહત્ત્વ નથી, પણ જે મહત્ત્વનું છે, જેનું મહત્ત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે. કુદરતનું કામ તો લોકોને ભેગા કરવાનું છે. કોઈ પણ સંબંધની ઉંમર તો તમારા વર્તન અને તમારા વ્યવહાર ઉપર આધાર રાખે છે સાહેબ.